આ વરસાદ થઈ ગયો ફૂલ એટલે ફૂલ ચાલુ ને ગોધરામાં ચાલુ વરસાદે હલવાના હી ભાઈ ગાડીઓ બંધ હો ભાઈ વરસાદ એવો જામી પડ્યો હે પહોંચી ગયા આપણે મને તો એમ કે ક્યાં ગયા છે રાજમહેલ આવી ગયો આમ જો આમાં દેખા હે નહીં ભાઈ માઉન્ટ આબુ આવી ગયા આમ જોઈ લે આમ તો જો આપણે જાવું તું ઉજ્જૈન અને માઉન્ટ આબુ ચડી ગયા વરસાદમાં ખબર જ ન પડી આમ જોઈ લ્યો નજારો આવા નજારાનો તમારે લાવો લેવો હોય ને એ આપણે હાલો લાવવું પડે ભાઈ પાવાગઢ આમ તો જો બધી બાજુ ઝાડવા મસ્તના અને વચમાં આપણી ગાડી હાલી જાય અને સવારના ઠંડી ઓલી શું કહેવાય ધુમ્મસ છે મોર્નિંગ થયેલી છે અને મસ્ત ને હવે હમણાં સીધું દેખા હે આપણા પાવાગઢ ડુંગર હા ભાઈ આ વહી જા તારે જટ વર્ધી હોય ઓહો આ ક્યાંની હે ટ્રાવેલ્સ છે ભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા તો દીધે માર જાય છે મસ્ત ગીત સાંભળતા નિરાતા હેલા જાય છે આવું વાતાવરણ હોય ને બહુ મજા આવે બહુ એમ થાય ગાડી એકા જ કરીને રેખડા જ કરી હજી કોઈ થાક્યું નથી બધાય આમ જો ફૂલ એનર્જીમાં કોઈ નીંદરે નથી કરી ને બધા એમને બેઠા છે ઓહો ભાઈ આવી હરિયાળી હોય ને આપણે સ્ટોપ નો લઈને તો મજા જ ન આવે આમ જોઈ લ્યો ના કેવી નદી જાય નદી તમને હમણાં દેખાડું અને હવે હું ગયા કાકા સારું રામ કઈ ખબર પડતી હોય તો અને જો હવે અહીંથી આપણે સીધું ગોધરા અને પાવાગઢ ટેમ્પલ 21 કિલોમીટર આપણે ગાડી અહીંયા ઊભી રહી ગઈ છે આ કંઈક નદી જાય છે આ નદીના કાંઠે આ છે આપણે હાલોલમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી ભાઈ મસ્ત મજા આવી ગયો ભાઈ હજી ફ્રેશ ઈ અને મને તો જીરી કઈ એક ઝોલું ન થયું નીંદર ન થઈ ને કાંઈ નહીં પણ મસ્ત મજા આવી ગઈ હરિયાળી જો આના હાટું સ્ટોપ લીધો આવું લોકેશન હોય અને જોઈ લ્યો અહીંથી તમને દેખાડવું આ તમે ફોટા પાડો જોઈ લ્યો હા આમ તો જો મજા જ આવી જાય આમ જો છે ને બાકી આ છે ભાઈ હાલોલ પાવાગઢની હરિયાળી અને હમણાં આપણે હવે અહીંથી 20 કિલોમીટર છે ટૂંકમાં પાવાગઢ ટેમ્પલનું ત્યાંથી જો રસ્તા ઉપર ડુંગર દેખાય ને તો એનોય મસ્ત આપણે વ્યૂ લઈ અને ગોધરા થઈને આપણે જવાનું છે એટલે હજી અહીંથી 300 કિલોમીટર જેવું છે એટલે આપણે બપોરે 2 થી 3 વાગે પહોંચી હાલો ફોટા બોટા પાડી લઈ મસ્ત આપણી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બોરી અપડેટ કરી દે કેમ કે એમાં બધી લાઈવ અપડેટ મળશે અને બાકી આજે આપણા વ્લોગ રહ્યા ને એ સોમવારેથી ચાલુ થાય ભાઈ એટલે ત્યાં લગી ટાઈમ નહીં રહી આપણે રખડશી ને એમાં ચાર્જિંગ ના જો બધા પાવર બેંક કાઢી લઈ હાલોલ આપણે એક્ઝિટ થઈ ગયા હી અને હવે કેટલું દેખાડે 298 કિલોમીટર દેખાડે અને આપણે લીધો હે હાલોલ થી જે ગોધરા વાળી પટ્ટી આવે ને એ હવે એમાં 2 રસ્તા દેખાડતા હતા એક ઓલો ક્યાંથી થઈને જતો હતો આમ ક્યાંક આપણે હાલોલ અંદર થઈને એલો હે આ એક હાઈવે વાળો હતો ને એ ભાઈ 500 ને કેટલા 60 રૂપિયા ટોલ આમાં દેખાડતા હતા મેં કીધું ભાઈ એ રહેવા દો સિંગલ પટ્ટી લઈ લ્યો હવે આ સિંગલ પટ્ટીમાં 0 ટોલ દેખાડે એટલે જી નવા રસ્તા લેતા જાય ને એ બધી અપડેટ તમને આમાં દેતા જાય કે ક્યારેક હે હર્ષ મન કે ભાઈ આવો રસ્તો લેવાય મેં આ રસ્તો ભાઈ આ 500 રૂપિયા બચે તો આપણે સીધી તારી સેન્ડવિચ ને આપણે એક ટાણા નાસ્તાના જમવાના થઈ જાય એ કે એ વાત સાચી એટલે ટૂંકમાં ગાડી લઈને નીકળ્યા હોય ને તો આવો તમે નવીન બધા એક્સપિરિયન્સ કરી શકો બધા રસ્તે રખડી શકો અને આ રસ્તો એવો છે વાડીવાળો અને આવા રસ્તા આપણને જવાની ફૂલ મજા આવે અને જો સવારના હવે બધા કામ ધંધે નીકળવા માંડ્યા છે સ્કૂલે જાય છે અને મોજ આવી જાય હા હાલો અને બાકી આપણે ભાઈ પાવાગઢ દર્શન કરાવવા હતા પણ પાવાગઢ ડુંગર દેખાણો જ નહીં એક તો ઓલી શું કહેવાય ઝાકળ એટલી હતી અને આપણે સીધું જે પાવાગઢ ડુંગર બાજુ જવાનો રસ્તો હતો ને એ બાજુ જવાનું થયું જ નહીં સીધું ચોકમાંથી ડાબી બાજુ વળી ગયા હાલો હવે આગળ જીજી પાછું દેખાડવા જેવું આવશે દેખાડતા જાય ઓહો આમ તો જો રોડ જ એવો બધી બાજુ નકરી શું કહેવાય હરિયાળી અને ઝાડ આમ કેમ બધે વરીને સમજો ઓલા ગેટ જેવું કેમ બનેલું હોય બધાય નકરા ઝાડ એવડા હે રોડ હે હા ઈ જ કહું આખો રોડ હવે આખું આ દેખાડવા બેહું તો આખો વ્લોગ જ આનો બની જાય એવું લાગે છે પણ આમ તો જો નજારો જ એવો એમ થાય જોયા જ કરી ને દેખાડ્યા જ કરી ભાઈ મજા જ આવ્યા રાખે આમ જો બધે ભાઈ જોઈ લે આમ જો રોડ વચ્ચે કાંઈ છે ભાઈ આવા નજારા જોઈને ઊભું રહેવાનું મન ન થાય
તો ભાઈ નકામું ને આમ જોઈ લ્યો. આપણે આપણા ભાઈબંધને ખવડાવવા હાટું ઊભા હતા. આમ જો હે કેવા મસ્ત બિસ્કિટ ખાઈએ. હજી આ ખાઈ જાય ને, હજી આ ખાઈ જાય નાખ દેજો ઓમાંથી. આમ જો કેવા ભૂખા થયા હતા. આ રોડે કોઈ હોય નહીં, કોઈ ઊભું ન રહીએ. હજી તમને મેઇન લોકેશન દેખાડું. જો ઓલી બાજુ જઈને હે ને તમને આ જગ્યા મેં આમથી જોઈને ભાઈ જોરદાર લાગે, એક નંબર. અને આપણે હવે ગોધરા અહીંથી થોડુંક છે અને આ જ લીધો છે અંદરથી. આપણે જે રોડ હાઈવે વાળો રોડ રહ્યો ને એ નથી લીધો. અંદરથી જે રોડ જાય છે ને ગામડા વાળો અને ફૂલ હરિયાળી ને લીલોતરી વાળો એ રોડ લીધો છે. એટલે કંઈક જોવાની મજા આવે. જ્યારે આપણે આવીને ત્યારે દર વખતે નવા રોડ એક્સપ્લોર કરી ભાઈ. અને જોઈ લ્યો આ નજારો જોવો. આ નજારો દેખાડવા હાટું સ્પેશિયલ અહીંયા ઊભું રાખ્યું. જો ભાઈ મોટું બોટું ધોવે છે સવારના, મસ્ત મોજ કરે છે એને. વાહ, આમાં નાવાનું ને આમાં આ છે કુદરતની શું કહેવાય કરામત. આપણે બ્રિજ ઉપર અહીંયા ઊભા હતા. જો સામે ગાડી ઊભી રહે. ઓને કીધું હજી ભૂખા થયા હોય ને તો હજી બિસ્કિટ નાખી દેજો. જો સવારના ભાઈ બ્રશ પાણી કચરો નાખી આમાં ગાડીમાં. હજી બિસ્કિટ ખવડાવ્યા ને એની કોથરી અહીંયા વૈધીની નાખી દે. મસ્ત ફોટો બોટો પાડી લીધો. વિડીયો અને રીલ બિલ ને જે ઉતારવાની હતી ને ઉતારી લીધો. ને અમારા ભૂરાભાઈ તો હજી હુતા જ છે, જો નીંદર કરે છે. બાકી મજા આવી ગઈ ભાઈ. આવ્યો નહીં ને ભૂરા, કેવી મજા આવી હે? હા, પેલા નીંદર કરી લ્યો એ કે. હાલો હવે આવું લોકેશન જોઈને નો ઊભું રહેવું હોય ને તો ઊભું રહેવાનું મન થઈ જાય. એમ થાય ભાઈ એમાં ટાઈમે પોગવું છે તોય ઊભું રહેવું જ પડે. હા હાલો ભાઈ હાલો. હા એમ કીધું ને. હા ગૂગલ બેન કહેતા જઈએ હાલો ભાઈ દાહોદ ગોધરા. આ વરસાદ થઈ ગયો ફૂલ, એટલે ફૂલ ચાલુ ને ગોધરામાં ચાલુ વરસાદે હલવાણા હી ભાઈ. આમ જો કેમ કે આ હે ને કુલરનું લેવલ વધી જાય પાછું ઘટી જાય છે. એટલે આ કુલન્ટ હમણાં બદલાવ્યું ને શું થયું હોય ને રામ જાણે. ગાડી ખોલીને ઊભા છે. બાકી જો આ આખું એમને લટકતું હતું. આ બાંધ્યું બધું કર્યું. હવે થોડીક વાર હે ને આનું જોઈ લઈ વિડીયો કેમ કરવાનું. બાકી કાંઈ પ્રોબ્લેમ કાંઈ છે નહીં. ગાડી એમને હાલી જાય પણ ખોટું ઓલું વધી જાય ને લેવલ, એનું ધ્યાન રાખવું પડે. ગાડી થઈ ગઈ થોડીક વાર ઠંડી થાય ને પછી આનું કરીએ આપણે હવે રેડિયેટરનું કંઈક. આમ જો હું નરસિયો બે પલરી છે હે ના જો બેસી ગયા. કોરા વરસાદે એવો જામ્યું છે આમ જોઈ લ્યો. અને એક કોરા લાઈટ નથી જાતી. બોલો કાંઈ નકર ન હોય આવી લાઈટું આવું ગમે એવું હોય ને અમે ફટ દેરાનું કરી નાખીને વાગ્યા કેટલા 9 વાગવા આવ્યા. હજી કોઈએ નથી નાસ્તો કર્યો, નથી કોઈએ ચા પીધી સવારની. એ વાં આપણે ઊભા હતા હાલોલ વાળી ચોકડીએ, ત્યાં ચા પીધો એ જ. હવે આગળ ક્યાંક એને હોટલ બોટલ ગોતીને હરખાએ ગાડીને ઠંડી કરીને આનું શોર્ટ આઉટ કરી અને પછી આપણે પહોંચી ફટાફટ આપણા જ્યાં જવાનું હોય ને ત્યાં. મને લાગે હજી તો ગોધરા હવે આવશે. આ જોઈ રહી આ બધા બેરિકેડ મારેલા. ઓહો આને તો દીધી ભાટિયા. આ દીધે માર દે મુસાલી. આમ તો જો ફૂલ એટલે ફૂલ ભાઈ. ગોધરામાં પોઈગા ને અમારું સ્વાગત થયું આવું જોરદાર. આમ જોઈ લ્યો. એક તો આ લાઈટ લોહી પી ગઈ અને એક તો આ વરસાદ બધુંય ભેગું થયું છે ભાઈ. આ પુલ આવ્યો. હાલો એક ડૂબકી મારી લઈ અહીંથી. હવે સીધો જવા જ દઉં ને. વાહ જોઈ લ્યો ગાડીઓ બંધ. હો ભાઈ વરસાદ એવો જામી પડ્યો છે. જો અહીંયા ગાડી ઠંડી થાય કે શું હોય રામ જાણે. અને આપણે હવે હજી હાઈલા જ જઈએ. વરસાદમાં કઈ ખબર નથી પડતી. હા ઈ હે ઉઠાડ ઓલાને. આમ તો જો અમારે ભીમાશંકર તો એને નિરાયતે હુતા નીંદર કરી લીધી. પાંડે જોલું મારી લીધું અને અમે તો હજી રસ્તો જ ગોતી ભાઈ. આ વરસાદમાં ખબર જ નથી પડતી ક્યાં જાય. હો ભાઈ એક બાજુ વરસાદ ને એક બાજુ આમ જો અહીંથી જો એન્ટ્રી થાય. ઓહો ખાડા પાણી ભરાઈ ગયા બધા. આમ જો હે હા અમારી ભાઈ આ ગાડી સેડાન રહીને ધીમે ધીમે હાઈલું જવું પડે. જોકે બહુ ઊંડા ખાડા નથી પણ ધ્યાન રાખવું પડે. નિરાત હાઈલું જવું પડે. ક્યાંથી વરસાદ ઓ ભાઈ તૂટી પડ્યો. આમ તો જો ખમવાનું નામ નથી લેતો. અને આપણે ક્યાં હી ભાટિયા સાહેબ દેવગઢ બારિયા પોઈગા હી. અને ખાલી ફ્લેગ જોવો, ફ્લેગ ફરકે નહીં. ફ્લેગ તમને દેખાય ને તો જોવો જોરદાર ભાઈ. આમ તો જો ફ્લેગ એ મોટો બધો છે અને ફરકે છે એવો. હમણાં અલ્ટો ના રહી લે ભાઈ. હા હવે જોવો ઓલી બધી ગાડીઓ હતી ને બધી ગાડીઓની સાઈડ કાપીને આપણે આવી ગયા વચમાં.
હવે ખાલી જોવો ઝંડો દેખાય છે ભાઈ, આપણા ઇન્ડિયાનો ઝંડો. ભારત માતા કી જય. પોગી ગયા આપણે. મને તો એમ કે ક્યાં ગયા છે, રાજમહેલ આવી ગયું. આમ જો આમાં દેખા હે નહીં ભાઈ, આવી રહ્યું છે આખું રાજમહેલમાં પોગી ગયા ભાઈ. અમારે જ્યાં પોગવાનું ને ત્યાં પોગાડો ને, ખાડા 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 નકરા. આમ તો જો આમ જોઈ લ્યો છે હે. તો મેં કીધું આ કાચ ખોલીને થોડોક તમને બહારનો વ્યૂ દેખાડું, પણ કંઈ ખોલવા જેવું જ નથી. જીરીક ખોલવું હું ત્યાં આમ જો કેટલી વાસાઈટું આવે. આમ જો વ્યૂ જો આમનો બધોય કેતો તો રહી ગયો. આ શું થયું જોજી? ઓચિંતાનો નળ ચાલુ થયો ફટાફટ ડાયરેક્ટ નળ જ ચાલુ થઈ ગયો. ની પરબારો આ નળ ચાલુ નહીં, નળ તૂટી ગયો એના જેવું થયું. આમ જો હમણાં આગળ કાંઈ વરસાદ નહોતો કે વાર રહી ગયો. મેં કીધું આમાં નક્કી જ ન હોય ત્યાં તો દે ધબા ધબી. આમ જોઈ લે. આમ તો જો માઉન્ટ આબુ આવી ગયા. આમ જોઈ લે. આમ તો જો આપણે જવું તું ઉજ્જૈન અને માઉન્ટ આબુ ચડી ગયા વરસાદમાં ખબર જ ન પડી. આમ જોઈ લ્યો નજારો જોવો ખાલી. ઓહો ભાઈ ભાઈ, કાન સૂન પડી ગયા, કાંઈ સંભળાતું જ નથી. આ જેમ જેમ ઉપર ચડી છે ને હાઈટ ઉપર, એમ કાન સૂન પડતા જાય. સૂન જોઈ લ્યો. બધી બાજુ ડુંગર અને જંગલ વિસ્તાર ને લખેલું જ આવે બધે. પ્રાણીઓથી સાવધાન ને વન્યજીવોથી સાવધાન ને. ભાઈ આવ્યો ગોલી રોડ, રોકેટ. આમ જોઈ લ્યો દે સિમેન્ટ રોડ દીધે માર જાય. અને આ સીધો આપણે જે ઓલો ટોલ વાળો રોડ જે કહેતો હતો ને, એ રોડે આપણે નીકળ્યા. અને આ બાજુ રોડે ગોલી જેવો અને નજારો એ બધો ગોલી જેવો. ફૂલ એટલે ફૂલ આમ જોવાની મજા આવે. એટલે જેટલું હવે દેખાડવાનું થાય ને તમને દેખાડતા જાય. અને બાકી મારી હવે લીવરની ફટકી ફટાફટ. ઓ ભાઈ વરસાદ જામી પડ્યો હવે ફૂલે ફૂલ. આમ જો આપણે દાહોદ દ્વારા હાઈવે ચડી ગયા અને ગાડી જો અહીંયા ઊભી રાખી છે. કંઈક સતી તોરલ હોટલ છે. આ હોટલે ઊભી રાખી છે આપણે. હવે અહીંથી સીધું દાહોદ રહ્યું છે 190 કિલોમીટર જેટલું છે. અને આપણે પહેલાં જવાનું છે ઇન્દોર. ત્યાં ઇન્દોર રહીને બપોરના પેટ પૂજા કરશી, ખાહી, પછી ત્યાંથી ઉજ્જૈન દર્શન કરશી. એટલે પાંડેને પછી હર્ષને અને ભૂરાને ત્રણેયને મોકલા. એ ગયા નાસ્તો કરવા. મેં કીધું મારા હાટું પૌવા કે ગમે એ હોય ને ચા કોફી લેતા આવજો. અને હું હવે થોડીક વાર કરી લઉં આરામ. કેમ કે આપણે કન્ટિન્યુ કાલના જ્યારે નીકળ્યા ને ત્યારે આખી રાત અને અત્યારે 11 વાગવા આવ્યા છે. કન્ટિન્યુ ગાડી એમને વાંકી છે. અને બાકી ઓલો આપણે વચમાંથી રસ્તો લીધો હતો ને એ પાછી સિંગલ પટ્ટી, ઓલો જંગલવાળો રસ્તો અને ફૂલ વરસાદ ચાલુ હતો. એટલે વાત પૂછોમાં. એટલે થોડીક વાર હવે સુઈ જાય કલાક અડધી કલાક નીંદર થઈ એટલે પાછી હું એનર્જી આવી જાય ને પાછા વિડીયો બનાવવાની આપણને મજા આવે. ને બાકી શું કહેવાય વાતાવરણ તમે જોવો ભાઈ, આ મજા જ આવી જાય એવું. નાસ્તો જો અહીંયા જ આવી ગયો હે. પૌવા, પછી આ તો બધું ઘરનું લીધેલું. કેળાની વેફર, આ કુરકુરે અમારા હર્ષભાઈ લઈ આવ્યો. બિસ્કીટ હે. આ ભાઈ પૌવા હોજાડી દી એવા તીખા હે. આ સેવ નાખી હોય કે શું હોય, રટલામી સેવામાં નાખી નકર સ્વાદ જ નહોતો આવતો. મોરા હતા ને હાવ મોરા હતા. અને લીંબુ ન નાખે ને કાંઈ નહીં. આ બાજુ આવો ને એટલે તમારી મેળ જ ન થાય. આ પૂરો આવ્યો જો થોડી. કેવો વરસાદ આવે છે. નીકળાય ફટાફટ પલારી દઈએ. આમ જોઈ લે. ચામાં હતું કઈ કે નહીં? ભાઈ એમ નહીં. તો જો આ 12 વાગ્યા બપોરના, કાંઈ લાગે 12 વાગ્યા એમ જ છે કે ભાઈ દી હાથમાં જેવું છે. પાછા અમે ખોલીને ઊભા રહી ગયા છીએ ભાઈ. કુલન બધુંય રેડી છે. કાંઈ નથી, ખાલી જે રહી ને આની જ ચેક લાઇટનું છે લોચો. એટલે હમણાં જો હર્ષભાઈને મોકલો છે સામે પંચર વાળાની દુકાન છે ને, ત્યાંથી પકડ મળી જાય ને, પકડ લઈ આવે ને એટલે આમાં સીધું ખોલીને ઊંચું કરીને પાછું બેહાડી દેવું છે ભાઈ. એટલે લાઇટ નીકળી જાય તો ઉપાધિ નહીં. બાકી 12 વાગ્યા છે. હજી કેટલું 100 કિલોમીટર છે? કોક દેખાડે હે? ઓ હજી 150. ઓહો ભાઈ, તો આપણે 3 વાગે પહોંચી, 4 વાગે 5 વાગે ઈ ઠેકાણા નથી. કેમ કે ભાઈ નિરાતે હોલ કરતા જઈએ તો વરસાદ એવો છે ને બધે પાણી એવા ભરાણા છે. આમ જો એટલે ધ્યાન રાખતું જવું પડે. ભલે વાર લાગે, મોડું થાય, ભલે થાય, પણ નિરાતે જવાનું. હે પકડથી નો મેળ થયો. હા પકડથી બહુ મૈસા ભાઈ, પણ આ એકેય વાર ખુઈલી જ નથી બેટરી આની. એમને પેકે પેક છે. એટલે શું કહેવાય ઓલું ઓઇલ બોઇલ લગાડેલું હતું ને, ગિરીશ જીરી કઈ બોલે હિલો નહીં. હવે સ્પેશિયલ એનું ઓલું પાનું જ જોહે. હવે ભાટિયા ભાઈને મોકલો છે કે ચાની સુગંધ આવતી હતી જોરદાર. મેં કીધું લેતો આવ ચા એટલે પીવે બધા.
એમ નહીં, તું આ ડાયરેક્ટ બકરી દોઈને બનાવીને લઈ આવ્યો કે હું 20 રૂપિયામાં કેટલી ચા ભરી આવ્યો આમ જો તો. ઓહો હાથ બાત ભરાઈ રહ્યો ભાઈ, સાફ કરવો જોઈએ. પાંડે રાખ દે, બીજું શું હોય, પછી ઠંડી કરીને પી, ઓલી ગરમ કરીને પી લેજો ક્યાંક. આટલી હવે અહીંયા દેવી કોને, અહીંયા તો કે ચા વાળા મંદિરે એમને એમ બેઠા છે હે. અને અહીંયા જો સિક્યુરિટી વાળા કોઈ કાકા બાકા દેખાતા નથી ને આપણે અહીંયા હોસ્પિટલે ઊભા, સાર્થક હોસ્પિટલ. લાઈટ તો ભાઈ છેલ્લે ગઈ જ નહીં, મેં કાંઈ વાંધો નહીં. હવે એનો રસ્તો પછી ઘરે જઈને કરશી. હવે નીકળી હાલ. ભાઈ વિકાસ જોયું ને તે એમને કેટલા ખાડા હતા, ખાલી જોવા ભાઈ પાછળ થોડાક ખાડા હતા તો એ ઓલો ડામરની ગાડી સ્પેશિયલ ઊભી, આડા ઓલા બેરિકેડ રાખી દીધા ને એટલો રિપેર કરી નાખશે. ને આપણે માથા પર ચોકડી હે, હું કહેતો તું જમ્પિંગ જપાક હે, કમર ભાંગી જાય, હોન્ડા આખા ગરી જાય તોય સમજે નહીં ભાઈ. અને આમાં ખાલી થોડાક ખાડા હતા ને તોય બુરવા હાટું ગાડી ને ટૂંકમાં સરકારે કામે લગાડી દીધા કે ભાઈ આ કમ્પ્લીટ કરો રસ્તો. હવે આપણે અહીંયા બીજા સ્ટેટમાં ગઈ રહી ને એટલે બધું નોખું જાણવા જડ છે. આપણા ગુજરાતમાં શું હાલે છે, બહાર શું હાલે છે બધું. હાલો ભાઈ આગળ વરસાદ ગયો, અહીંયા તડકો આવ્યો. હાલો ભાઈ મધ્યપ્રદેશમાં તમારું સ્વાગત છે. આપણે MP એન્ટર કરી ગયા છીએ અને આ પેલું કંઈક ગામ આવ્યું, જાબુઆ એવું કંઈક લખ્યું હતું, આમ જોઈ લ્યો. અને હવે બધું ચાલુ થઈ ગયો, શરાબના ઠેકા બેકા ને એને જોવા જડે દે તબા તબી, કંઈ ઘટે જ નહીં. જેના માટે આપણે ગુજરાતીઓ આવા તરસતા હોય એ વસ્તુ. પણ જો કે આપણને તો જરાય રસ નથી, બરોબર ને હર્ષભાઈ? જરાય નહીં ને. આ બધા આપણે ફાકીના વ્યસન વાળા જ છે. બાકી એને મહાદેવની જઈને દર્શન બર્શન કરશી એની જ રાહે હી ક્યારે ગયું તું પાંડે ગામ હે છપરી. આ છપરી ગયું તું ને આ આવ્યું ભૂરા ડબરા વાળું ભરેલું ભાઈ. હાલો જોજો કાકા, જોજો જાય. હાલો તૈડે તેર નો તો ઊંધા જાય ભાઈ. પુચર મોરી. અરે ભાઈ ગામના નામ આવે ભાઈ મોજ આવશે, જોજો તમને. ભૂરા ડબરા ને ભૂરાના ડબરા, કા ભૂરા શું હતું? ભૂરા ડબરા, પછી છપરી, પછી હજી ઘણું એવું નહીં નવીન ગામ આવશે. આવ્યો ગડગડિયો આવ્યો, એમ મયરા બાપ ની જગ્યા આવી ભાઈ એક નંબર. આમ તો જો આખું માથી વેલી, જો હમણાં જાળવા જાય ને તો તમને દેખાડું, બાકી નહીં દેખાય આમાં. હા જો સામે જો આ દેખાય ને, જો આ રહ્યો આખી આવડી આમ જો વેલી છે, આમથી આમ ફરતે જાય છે. જોઈ લઈને કે મોજ આવી જાય આમ જો છે ભાઈ. હું નજારો હે, આવી ગઈ નદી. કઈ નદી હોય જો બધી બાજુ ફરતે. ક્યાં વચ્ચે ઘર? હા એ આ દેખાય ઘર, જો રહ્યું, જો આ થાંભલો રહ્યો ને, આ જો એની પાછળ રહ્યું, જો રહ્યું. હા આવી ગયું. એટલે જ અમે નિરાતે જઈએ બધું. હે મોહનખોડ અને માછડિયા ગામ આવ્યું ને, માછલિયા આવ્યું. હાલો ભાઈ હવે આપણે સિમ કાર્ડ જે છે ને એરટેલ નું, એમાંથી મેસેજ આવી ગયો હે કે વેલકમ ટુ મધ્યપ્રદેશ, કીપ યોર મોબાઈલ ડેટા રોમિંગ ઓન ફોર સીમલેસ ડેટા એક્સપિરિયન્સ. વાહ ગગી વાહ. જોયું બધું આપણને કહેતા જાય કે અહીંયા જાવ તો આમ કરો, પણ એમ નથી કહેતા કે આ ખાવાનું છે, આ ચા અહીંથી આમ મળશે તેમ મળશે, એ કાંઈ નથી કહેતા. એવી થોડી કંઈક કહેવા દો હે, એ બાજુમાં આને પૂછવાનું. હાલો ભાઈ ઇન્દોર સ્માર્ટ સિટીમાં તમારું સ્વાગત છે. કેટલા વાગ્યા ક્યાંય ગયું? 3:47 પોણા 4 આપણે પહોંચી ગયા ઇન્દોરમાં અને ટ્રાફિક ચાલુ થયો ભાઈ. ઇન્દોર સ્માર્ટ સિટી હો ભાઈ. સિટીમાં આવો ને તમે એટલે ટ્રાફિક સિગ્નલ ને માણા બધું ચાલુ થઈ જ જાય. ને હવે સૌથી પહેલા આપણે જવાનું છે પેટ પૂજા કરવા હાટું. એટલે પેટ પૂજા કરશી. અહીંયા સ્પેશિયલ એક છે ને સેન્ડવિચ વાળો છે, એની પાસે જવાનું છે. આપણે લોકેશન જો લગાડી દીધું છે. અહીંથી આ ટર્ન લઈને જમણી બાજુ એટલે સીધું હમણાં આવી જાય એમ દેખાડે છે. જોઈ લઈએ હવે આપણે જો ધર્મેન્દ્ર રોડ કઈ રીતના છે એ રીતના આખો રોડ. બજાર આવી, બજાર ભાઈ, કપડા માર્કેટ આવી. આમ તો જા ક્યાંથી નીકળે ગધડીના, જગ્યા છે નહીં તોય નીકળે છે. બોલ વાહ, તમે તો રાજકોટ વાળા ને સારા કેવરાઓ એવા હો ભાઈ.